ભગવાન ભોલેનાથ કી જય. શ્રાવણ મહિનાની આજે પૂર્ણિમા. આપણે શિવ મહાપુરાણને આગળ વધારીએ. આવાહનમ આવાહયામી. હે ભોલેનાથ, આપ પધારો અને અમારા હૃદય કમળ પર બિરાજમાન બની સતત પ્રેરણાઓ કરતા રહો. શાંતમ પદ્માસનસ્તમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચક્રગમ પરશુભેદમ દક્ષભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુક સહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્તં સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. આવાહનમ આવાહયામિ. આસनं સમર્પયામિ. પાદ્યોપાદ્યમ સમર્પયામિ. અસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. શ્રી પંચાક્ષરથી એમની સ્તુતિ કરીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃજુંડ સૂર્યાય દક્ષા ધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ સિતારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્ર દેવાર્ચિતશેખરાય ચંદ્રાર્ક વૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધૌ શિવલોકં અવાપ્નોતિ. શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપસંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને. ઓમ હ્રીં નમઃ શિવાય. હ્રીં ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા કે ભગવાન શિવે પાર્વતીની દ્રઢતાની પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓને મોકલ્યા છે. પાર્વતી જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં સપ્તર્ષિઓ આવીને ભગવાન નારદ વિશે વિરુદ્ધ વિચારોવાળી વાતો કરે છે અને એમની હાંસી કરીને પાર્વતીની દ્રઢતાની પરીક્ષા કરી રહ્યા છે. ભાગ 14 પરીક્ષા. મારે તો રુદ્રદેવ સાથે જ કામ છે. આવા પાર્વતીના દ્રઢ ઉદ્ગાર સામે તેનો ચોટદાર પ્રત્યુત્તર આપવા વિમસતા મૂક સપ્તર્ષિઓ એકમેક સામે જોઈ પછી વશિષ્ઠને આ સંવાદનું કાર્ય સંકેતથી સોંપતા ચૂપ રહ્યા ને વશિષ્ઠજી બોલ્યા, દેવી, આપે રુદ્રદેવની વાત કરી, પણ આપે રુદ્ર પ્રાપ્તિ માટે જે તપસ્યા આદરી છે એ તો નારદજીના કથન પરથી જ ને. આ તારતમ્ય કાઢતા અમને કંઈ વાર લાગી નથી, પણ એ રુદ્રદેવ વિશે આપ કંઈ જાણતા લાગતા નથી. એમણે કામદેવને દહન કર્યા એટલામાં ઘણું બધું નથી આવી જતું. એ ઉપરાંત તેઓ નિર્વિકારી ને ઉદાસ છે. દ્રઢતાથી પાર્વતી બોલ્યા. વાહ, તમે જાણો જ છો. પાર્વતીના પ્રત્યુત્તરને પોતાની રીતે અર્થ તારવતા વશિષ્ઠજી બોલ્યા, ને દેવી, તેઓ અમાંગલિક વસ્તુઓ વાળું શરીર ધારણ કરે છે.
લલાટે ચંદ્ર શું અમાંગલિક છે? ગળામાં વિષ છે પાર્વતી. લોક કલ્યાણ અર્થે સદાશિવે સમુદ્રમાંથી નીકળેલ કાલકૂટ ગળામાં સમાવ્યું છે, અન્યથા ચરાચર જીવોનો વહેલો નાશ થઈ ગયો હોત. તેમણે લજ્જાની તિલાંજલિ આપી છે, કારણ કે સદૈવના સમાધિ દશાયુક્ત છે, માટે તેમને ક્યાંય રહેવા ઘર નથી. અખિલ અફાટ બ્રહ્માંડમાં રુદ્ર ગમે ત્યાં વસી શકે છે. આ ઘર શું નાનું કહેવાય મુનિરાજ? એ કયા કુળના છે એ પણ કોઈ જાણતું નથી. આદિ અવિનાશી છે. સૃષ્ટિના સમગ્રના જીવોનું કુળ તેઓ પોતે જ છે. પાર્વતી એક છે. કદાચ તમે આ બધું કહ્યું તે સત્ય હોય, પણ તેઓના સંગાથી કોણ છે તે જાણો છો? દેવો, ગાંધર્વો, કિન્નરો, સિદ્ધો? કોઈ નહીં. ભૂતળા ને પ્રેતળા. અરે, તેમને કોઈ સંગીત નૃત્ય કળા ગમ્ય નથી. માત્ર ડમરું વગાડી જાણે છે. સાવ અરસિક છે. વશિષ્ઠ મુનિએ નવો જ દાવ નાખ્યો ને આગળ કહ્યું, તમને સદાય એકલા રહેવાની ટેવ છે. તેમને સદાય એકલા રહેવાની ટેવ છે. પ્રથમ દક્ષ કન્યા સાથે વિવાહ કરેલ, પણ તે તો બિચારી છોડીને એકલા જ રહેતા નથી. તેથી ઉમા પિતા દક્ષના યજ્ઞમાં વ્યથાથી યોગાગ્નિથી પ્રગટાવી મૃત્યુ પામ્યા, ને શિવ તો આ શોકને ભૂલી દુઃખથી એકલા વિહરતા રહ્યા. આવા રુદ્રને પતિ પામી શું સુખ પામશો તમે? પાર્વતી પાસે આનો ઘણો જવાબ હતો, પણ તે આપવા ચાહતા ન હતા. એટલે થોડામાં જ ઘણું કહી નાખતા બોલ્યા, મુનિરાજ, હું આમ તો જળ, પથ્થર, પર્વતની કન્યા હોવાથી મારામાં સ્વાભાવિકપણે જડતા વિદ્યમાન છે. આથી મારી હઠ છૂટે તેમ નથી. તો કૃપયા આપ મને તપસ્યા કરતા રોકો નહીં. ભારે કરી નારદજીએ તમને બહુ ઊંધું સમજાવી દીધું છે. તેનાથી તમારી સમજણ પણ ઢંકાઈ ગઈ છે. હવે વાત એવી છે કે નારદજી મારા ગુરુ છે. વેદ વેદતાઓ માને છે કે ગુરુનું વચન સત્ય હોય છે. આથી નારદજીનું રુદ્રપતિ પામવાનું કથન સત્ય અને હિતકારક છે. આપે શિવની અરસિકતાની ને એકાંકી પરિભ્રમણની વાત કરી, પરંતુ વિવાહિત પુરુષ પત્ની પામ્યા પછી અરસિક રહેતો નથી. એકાકી પરિભ્રમણ કરવાનું તેને સૂચતું જ નથી. આવું તો અરુંધતીના પતિ સમક્ષ મારે કહેવું પડે એ શું થોડું છે? પાર્વતીએ જવાબ આપ્યો, હે પાર્વતી, કુબુદ્ધિ તમને ઘેરી વળી છે હો. હવે તમે અમારી આજ્ઞા માની ઘરે જાઓ. તમારા પિતા, માતા, ભાઈઓ પણ શું તમને આવું કહેવા આવ્યા નહોતા? એ અને અમારું કથન ખોટું, અને શું નારદ જ સત્ય વક્તા? અરે પાર્વતી, એણે તો કેટલાયના સંસાર દજાડ્યા છે, કેટલાયને દાજીને વિમુખ બનાવી બજાડ્યા છે. તમને કોઈ નહીં ને આવા નારદના કથનમાં વાસ્તવિકતા દેખાય છે? નારદજી એવા હશે જ. મારા માતા પિતાએ પણ મને ઘર પર આવી જવા કહેલ, પણ નારદજી મારા ગુરુ છે ને રુદ્ર મારા પતિ છે. એ એટલું જ સત્ય છે જેટલું સત્ય મિથ્યા થઈ શકે તેમ નથી. મહાદેવી, તમે એટલું કરો, ભગવાન વિષ્ણુ જેવા પતિ પામવા વિચારો. તે સદ્ગુણોના ધામ અને લીલા વિહારી છે. આપે ઠીક કહ્યું કે ભગવાન વિષ્ણુ સદ્ગુણોના ધામ અને લીલા વિહારી છે. સાથે જ આપે શિવને નિર્ગુણ કહ્યા. હવે એમાં જ કારણભેદ છે તે હું આપને કહું. ભગવાન સાક્ષાત પરબ્રહ્મ છે, એથી તો નિર્વિકાર છે. તે કેવળ ભક્તો માટે જ શરીર ધારણ કરે છે, તો પણ લૌકિક પ્રભુતા બતાવતા ચાહતા નથી. એથી પરમ હંસોની જે પ્રિય ગતિ છે તેને તેઓ ધારણ કરે છે, કેમ કે ભગવાન શંભુ પરમાનંદ સ્વરૂપ છે. એથી જ તો અવધૂત રૂપથી રહે છે. માયા લિપ્ત જીવોની જ આદિમાં રુચિ હોય છે, બ્રહ્માની નહીં. તે પ્રભુ ગુણાતીત, અજન્મા, માયા રહિત, અલક્ષ્ય ગતિ અને વિરાટ છે. મુનિરાજ, શંભુ કોઈ વિશેષ ધર્મ યા જાતિ આદિ કારણ કે કોઈ પર અનુગ્રહ કરતા નથી. ગુરુ કૃપાથી શિવના યથાર્થ સ્વરૂપને હું બરાબર જાણું છું. બ્રહ્મર્ષિઓ, જો શિવ મારી સાથે વિવાહ નહીં કરે તો હું સદાય કુંવારી જ રહીશ, પરંતુ બીજાની સાથે વિવાહ નહીં કરું. આ હું સત્ય કહું છું. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગવા માંડે, મેરુ પર્વત પોતાના સ્થાનથી વિચલિત થઈ જાય, અગ્નિ શીતળતા અપનાવી લે તથા કમળ પર્વતના શિખર પર ખીલવા માંડે,
તો પણ મારી આ હઠ છૂટશે નહીં. આ હું આપને સાચી વાત કહું છું. અને મુનિઓને વંદના કરી પાર્વતી મુક્ત બની ગયા અને નિર્વિકાર શિવના ધ્યાનમાં લાગી ગયા. ગિરજાનો ઉત્તમ નિશ્ચય જાણી સપ્તર્ષિઓ મનોમન મલક્યા ને આશીર્વાદ આપી જય જયકાર કરતા ચાલ્યા ગયા. શિવજીની સમીપ આવ્યા. બ્રહ્મર્ષિઓ આપ જઈ આવ્યા? હા ભગવાન. પરીક્ષા કરી પૂરેપૂરી. સીધા અડકતરા પ્રશ્નો પૂછ્યા હતા. મારી નિંદા મારી આજ્ઞાથી તમે કરી હતી? હા દેવેશ. અમે કહ્યું કે શિવજી તો સ્મશાનમાં રહે છે, ભૂત પ્રેતનો સંઘાત છે, કુળનું ઠેકાણું નથી, નારદનું કથન ખોટું છે. પછી મહાદેવીએ કહ્યું કે નારદ મારા ગુરુ છે ને ગુરુના વચન સત્ય માનવા વેદ કહે છે. દેવોના હિતમાં નારદજીએ મારામાં આટલી દ્રઢતા પ્રગટાવી છે. હરનાથ, અને આપ અરસિક છો, ઉમાને મૂકી એકાંકી ભમતા રહશો, ભમતા ફરતા હતા. આ બધું કહ્યું તેમ તોય દેવી પોતાની હઠમાં અચળ રહ્યા. વિષ્ણુ ભગવાન સદગુણોના ધામ છે, લીલામય છે એમ અમે કહ્યું ત્યારે પાર્વતીએ જવાબ વાળ્યો કે ભગવાન શિવ સાક્ષાત પરબ્રહ્મ છે, એટલે નિર્વિકારી છે, એટલે જ અવધૂત રૂપથી રહે છે. શિવજી મલક્યા. વશિષ્ઠ મુનિએ આગળ કહ્યું અને છેવટે શિવા બોલ્યા, વૃષભનાથ, સૂર્ય પશ્ચિમમાં ઉગવું પસંદ કરે, મેરુ પર્વત પોતાના સ્થાનથી વિચલિત થઈ જાય, અગ્નિ શીતળતાને અપનાવી લે તથા કમળ પર્વતના શિખર પર ઉગવા માંડે તો પણ મારી આ હઠ છૂટશે નહીં. બસ સપ્તર્ષિઓ, આપનું કાર્ય પૂરું થયું. હવે તમે સ્વર્ગમાં તમારા સ્થાને જાઓ. સપ્તર્ષિની વિદાય પછી શિવજીના અંતરમાં સુખનો આનંદનો સમુદ્ર ઉમટી રહ્યો. શિવાની પોતાના ચરણોની દ્રઢ લગન સંભાળી મુસ્કુરાતા રહ્યા. પાર્વતીના પ્રત્યેક શબ્દની સાથે સાથે પાર્વતીના તેજોમય રૂપની કલ્પના કરતા રહ્યા. પદ્માસન સ્થિત, હજારો વર્ષથી પોતાનામાં ચિત્તવૃત્તિ રોકેલ, એટલે પાર્વતીનો દેહ કાંતિયુક્ત હશે, વાણીમાં કોયલોની મીઠાશ હશે, વલ્કલયુક્ત શરીર પણ સૂર્ય જેવું ચમકદાર સુડોળ ને યુવાન થયું હશે. શિવજીએ ચોમેર દ્રષ્ટિ ગુમાવી. ક્યાંય બીજું કોઈ દ્રષ્ટિગોચર થતું નથી. હવા, આગ, પવન, વૃક્ષ, વેલી, બરફ, ઝરણા ને પાણી પણ બધે જ પાર્વતી કળાયા. પ્રતિપળે એ તપોભૂમિ જ નજરે કળાવા લાગી. મન્મથે બાળનારા શિવજીને પાર્વતી વિના રહેવું અઘરું થઈ પડ્યું અને થયું, લાવ શિવાને એકવાર જોઈ આવો. તેની સમીપ જઈને તેની વાણી સાંભળીને તેના તેજયુક્ત મોંને અવલોકીને જોઉં. શંભુ આ સંકલ્પ સાથે ઉઠ્યા ને પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ઉઠી. ધીરો સુગંધિત વાયુ લહેરાવા લાગ્યો, કોયલો ટવકી ઉઠી, મયુરો મત્ત બનીને ઢેલ સાથે નાચ્યા, વેલડીઓએ લતા મંડપમાં ફૂલો કેળવ્યા અને પરીક્ષાને બહાને પાર્વતીને જોવા સારું જટાધારી તપસ્વીનું રૂપ ધારણ કરી ભગવાન શંભુ તેના વનમાં ગયા. પોતાના તેજથી પ્રકાશમાન અત્યંત બુઢા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પ્રસન્નચિત્ત બની તેમણે દંડ અને છત્ર લઈ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તીવ્ર ગતિએ આશ્રમમાં પહોંચી તેઓએ જોયું, પાર્વતી સખીઓથી ઘેરાઈ વેદી પર બેઠી છે અને ચંદ્રમાનું વિશુદ્ધ કલા સરખી પ્રતીત થતી હતી. બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી શંભુ પાર્વતીને જોઈ પ્રીતિપૂર્વક તેમની પાસે ગયા. એ અદ્ભુત તેજસ્વી બ્રાહ્મણને આવેલ જોઈ એ સમયે પાર્વતીએ બધી પૂજન સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરી. જ્યારે એમનો સારી પેઠે સત્કાર થઈ ગયો, સામગ્રીઓ દ્વારા એમની પૂજા સંપન્ન થઈ ગઈ, ત્યારે પાર્વતીએ ભારે પ્રસન્નતા અને પ્રેમ સહે બ્રાહ્મણને દેવતાના કુશળ સમાચાર પૂછ્યા. બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરી અહીં આવેલ આપ કોણ છો અને ક્યાંથી પધારો છો? વેદ વેદતા આપના તેજથી આ વન પ્રકાશિત થઈ રહ્યું છે. હું ઈચ્છા અનુસાર વિચરવા વાળો વૃદ્ધ બ્રાહ્મણ છું, બીજાને સુખ દેવા વાળો છું. અને આપ કોણ છો? કોની પુત્રી છો? હે મહારાજ, હું હિમાલયની પુત્રી છું, મારું નામ પાર્વતી છે. અરે પણ તું નિર્જન વનમાં તપ શા સારું કરી રહી છે? આવું તપ તો મુનિઓ પણ કરી શકતા નથી, અને વળી તું વૃદ્ધ પણ નથી. તપ સાધના તો વૃદ્ધત્વને આરે બેઠેલ નર નારીઓ આચરે છે. તું તો વૃદ્ધ પણ નથી ને બાળક પણ નથી, તરુણ સુંદરી છે. અને આગળ પૂછું, પતિ વિના આ કઠોર વનમાં તપ કરે છે,
શું તું કોઈ તપસ્વીની સહચારિણી છો? શું તપસ્વી તારું પાલન પોષણ નથી કરતો? તું તો મહા સૌભાગ્ય રૂપા છે. કદાચ વેદ માતા ગાયત્રી, લક્ષ્મી કે સુંદર રૂપવાળી સરસ્વતી છો. મહારાજ, આપે એક સાથે ઘણું પૂછી નાખ્યું. હું ગાયત્રી માતા, લક્ષ્મી કે સરસ્વતી નથી. મારું નામ તો મેં આપને વિદિત કર્યું જ છે, છતાં આપે મારી ઓળખ માગી. હવે હું આપના પ્રશ્નોના વિગતસર જવાબ વાળું છું. પૂર્વકાળમાં, આથી પહેલા જન્મમાં હું પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. એ સમયે મારું નામ સતી હતું. પિતાએ મારા પતિની એક દિવસ નિંદા કરી. તેનાથી કોપાઈ યોગ દ્વારા મેં શરીરનો ત્યાગ કર્યો. ગત જન્મની વાત પણ તને યાદ રહી ગઈ છે? હા, એ તપસ્યાનો જ પ્રભાવ છે. આ જન્મમાં શિવ ક્યારે મળ્યા છે? હા ભગવાન, શિવ મને મળી ગયા હતા, પણ ભાગ્યવશ કામને બાળી એ મને છોડી જતા રહ્યા. વિપ્ર દેવતા શંકરના ગમન પછી હું વિરક્તાથી ઉદ્વિગ્ન થઈ ઉઠી અને તપસ્યા સારું દ્રઢ નિશ્ચય કરી પિતાના ઘરેથી અહીં ગંગા તટે ચાલી આવી. અહીં લાંબા સમય સુધી તપસ્યા કરીને પણ હું પ્રાણવલ્લભને પામી શકી નહીં. હવે આપ જુઓ છો કે મારી સખીઓ આ અગ્નિ પ્રજ્વલિત કરી રહી છે. એથી શું, હું હવે એમાં બળી મરવાની છું. આપ આવ્યા એટલે આપ વિપ્ર હોય આપનું પૂજન અર્ચનને યોગ્ય પ્રત્યુત્તરો આપવા થંભી હતી. હવે આપ પધારો. હું અગ્નિમાં પ્રવેશ કરી, કેમ કે ભગવાન શિવે આટલા વર્ષની કઠોરાતિ કઠોર તપસ્યા, સ્મરણ, સાધના પછી પણ મારો સ્વીકાર નથી કર્યો. પણ હવે પછીએ હું જ્યાં જ્યાં જન્મ લઈશ ત્યાં ત્યાં શિવને જ પતિ તરીકે પામીશ. નહીં પાર્વતી, તું અગ્નિમાં પડ નહીં, બળવાનું મૂકી દે. તારો સુકુમાર દેહ સળગવાની પીડા સહન કરી શકશે નહીં. નહીં મહારાજ, હવે બહુ થયું છે. મેં શિવજીની બહુ રાહ જોઈ છે. 3,000 વર્ષ નિરાહાર રહી, એક પગે ઊભા રહી, નમઃ શિવાયનો જાપ જપી તપ કર્યું, છતાંય શિવજીને મનમાં કશું નથી. હશે ખેર, હવે આગલા જન્મમાં હાથીએ ઘોર તપ આચરી શિવપતિ પામીશ. જન્મો જન્મ એ જ મારા પતિ છે, ભલે એ મારો અંગીકાર ન કરે. તારા સળગી જવાથી તારા માતા પિતાની કેવી ચિંતા થશે, તેમના કેવા હાલ થશે, આપ્તજનો કેવી વ્યથા અનુભવશે. નારીને પતિ પ્રાપ્તિ એ જ સાચો જીવન ઉદ્દેશ છે. નારી પતિના જ સુખ દુઃખની ચિંતા સેવે છે, અન્યની નહીં. પતિ જ એનું સર્વસ્વ છે, પતિ જ એની મન બુદ્ધિ છે. એટલે પતિ વિના અન્યની કેવી સ્થિતિ થશે એ નારીને પતિ પછી જ જોવાનું છે. અને અગ્નિમાં શેકાવાની પીડાનો ખ્યાલ નથી. તને અગ્નિની પીડામાં શેકાવાનો ખ્યાલ નથી. શિવ પ્રાપ્તિ વિના મારા મનમાં જે પીડા થાય છે તેની પાસે સળગી મરવાની પીડા ઓછી થશે. એ તો આપ નારી નથી એટલે આપ નહીં સમજી શકો કે પતિ વિના નારીના મનમાં સાસા પરિતાપ થાય છે. પાર્વતી ઊભી થઈ, 2 હાથ જોડ્યા, આંખો મીચી નમઃ શિવાયને નારદજીનો દીધેલો પંચાક્ષર મંત્રનો જાપ શરૂ કર્યો. મનમાં શિવની મૂર્તિ રાખી ભડભડાટ ચિતા સળગી. તેની જ્વાળાઓ કાળની જીભ જેવી આભ ઘણી ઊંચે જવા માંડી, જાણે ભયાનક બની પાર્વતીને ડારતી હતી. પાર્વતી, આખીએ વાત પર પુનઃ વિચાર કરી આગમાં પડતા થંભી જા. હું તને કેટલીક જ્ઞાન વાર્તાઓ કહું. વિપ્ર દેવતા સ્ત્રીઓ માટે પતિ પ્રાપ્તિના જ્ઞાન કરતા અન્ય બધા જ્ઞાન ઉતરતા છે, એટલે અન્ય કોઈ જ્ઞાન શ્રવણ કરવા મહેચ્છા નથી, કહી પાર્વતી તેજયુક્ત દેહવાળા દ્રઢ નિશ્ચય ધારી પાર્વતી આત્મવિલોપન અર્થે ધક ધક સળગતી ચિતામાં ચડી ગયા. પણ પાર્વતીએ અંદર પગ મૂકતા જ ચિતા તપસ્યાના પ્રભાવે ચંદન સમી શીતળ બની ગઈ ને થોડી ક્ષણો આગમાં રહી. પછી આકાશ તરફ ઉડવા લાગી કે બ્રાહ્મણ વેશધારી શંભુ બોલ્યા, ભદ્રે, શું તમારા તપનો પ્રભાવ છે? ધગધગતી આગ શીતળ ચંદન બની ગઈ. અગ્નિથી તમારું શરીર પ્રજ્વળ્યું નહીં. આ વાત તો મારી સમજમાંય ના આવી, પણ એટલું સમજાયું છે કે નક્કી જ આ તમારા તપનો પ્રભાવ છે. પણ આજ પર્યંત એ તમારો મનોરથ સફળ થયો નથી. એ તમારી તપસ્યાની વિફલતા બતાવે છે. તો કહો, તમારો સાચો મનોરથ શું છે? બ્રહ્મ દેવતા વચમાં જયા બોલી, હિમવાન અને મેનાવતીની પુત્રી
આ પાર્વતીને શિવપતિ પામવા જ આ તપસ્યા આદરી છે. એમના સિવાય તેઓ ઇન્દ્ર, બ્રહ્મા કે વિષ્ણુને પણ પતિ રૂપે ચાહતા નથી. એટલે નારદજીના આદેશથી તેઓ આ કઠોર તપસ્યા કરી રહ્યા છે. ઠીક, હવે આ વાત તેમના મુખેથી હું સાંભળવા માંગુ છું. મહારાજ, જે વાત મારી સખીએ કરી તે સત્ય છે. તેમાં અસત્યનો અંશ પણ નથી. હું પણ મન, વાણી અને ક્રિયાથી સત્ય કહું છું કે શિવજીને જ મારા પતિ તરીકે પામવા છે. જોકે આ પ્રાપ્તિ દુર્લભ છે, છતાંય હું તપસ્યા કરી રહી છું. અરે રે, અત્યાર સુધી તો હું મનમાં એવું માનતો હતો કે તમે તો કોઈક ભારે દુર્લભ વસ્તુની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છો. અરે રે, પણ તમારા મોંએથી જ આ વાત સાંભળી હવે અહીંથી જતો રહું છું. તમારી જેવી ઈચ્છા હોય તેમ કરો. તમારા જેવું કાર્ય છે એવું જ ફળ મળશે. કહી વૃદ્ધ વિપ્રે જવા તૈયાર થયા કે પાર્વતી બોલી, થોભો મહારાજ, ચાલ્યા કેમ જાઓ છો? આમાં હું શું થોભું કે તમારી વાત પર વિચારું, કારણ કે તમારી તપસ્યાનો મનોરથ જ એવો છે કે એ અંગે કંઈ વાત કરવા સરખું રહ્યું જ નથી. નહીં, તો પણ આપ બ્રાહ્મ છો, વળી વૃદ્ધ છો. આપ કંઈક મારા હિતનું જ કહેશો તો સાંભળો. તો હિતની જ વાત કરીશ. કૃપયા કહો. અને હાથમાંનો દંડો પાછો ભોંય મૂકી આસન પર બેસી જતા વિપ્ર બોલે, તમે મહાદેવજીની વાત કહીને? હા ભૂદેવ. ઠીક, હું તેમને સારી પેઠે ઓળખું છું. એમના માટે મને પણ માન છે. પણ હવે એમના માટે તમારા હિત કરતા સમી વાત કહું તે સાંભળો. હા દયાળુ, કહો. જાણે કોઈક માઠા તત્વથી પાર્વતીને સજાગ કરવા માંગતા હોય તે રીતે વૃદ્ધ વિપ્રે પાર્વતી ભણી મોં અને આંખો સ્થિર કરી બોલવા માંડ્યું. પાર્વતી, એક તો શિવ અંગ ઉપર રાખ ચોપડે છે. કોઈ આવા દેવ જોયા છે? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિ. અરે, યમ સુદ્ધા અંગ ઉપર સારા વસ્ત્રો તો પહેરે છે ને. દિવ્ય અલંકારો અને રત્નો પણ ધારણ કરે છે. એ દેવોની વાત મને વિદિત છે. એટલું વળી સારું છે. પણ શિવ માટે એકલી ભસ્મ જ બસ નથી. ધોતીની જગ્યાએ તેઓ વ્યાઘ્રંબર પહેરે છે, અર્થાત ચામડું પહેરે છે. માથે મુગટની જગ્યાએ જટા રાખે છે. ચાદરની જગ્યાએ હાથીની ખાલ ઓઢે છે અને વિષ ખાઈને પુષ્ટ બને છે. હાથમાં ભીખ માગવા વાળા મનુષ્યની કોપરી રાખે છે. ઝૂંડના ઝૂંડ સાપ એના અંગ ઉપર હોય છે. તેની આંખો મોટી ને ડરામણી છે. તેનો જન્મ ક્યારે અને ક્યાં થયો એ વાત કોઈ જાણતું નથી. ઘર ગૃહસ્થીના ભોગથી તે સદાય દૂર રહે છે. ભૂત પ્રેત એના સદાના સાથીદાર છે. તેને એક બે નહીં 10 હાથ છે. દેવી, મારી સમજમાં નથી આવતું કે કયા કારણથી તમને તમારા પતિ બનાવવા ચાહો છો. અરે રે, તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું? આ વાતને સોચી સમજીને મને કહો. પોતાના યજ્ઞમાં દક્ષે સમજીને જ પોતાની પુત્રી સતીને કેવળ આવું વિચારીને બોલાવી હતી કે તે કપાલધારી ભિક્ષુકની ભાર્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમણે ભાગ દેવા માટે પણ બધા દેવતાઓને બોલાવ્યા, પણ શંભુને છોડી જ દીધા હતા. સતી આ અપમાનનું કારણ ક્રોધથી બહુ વ્યાકુળ થઈ ઉઠી. પોતાના પ્યારા પ્રાણોને તો છોડ્યા, પણ શંકરને ત્યજી દીધા. તમે તો સ્ત્રીઓમાં રત્ન છો. તમારા પિતા બધા પર્વતોના રાજા છે. તો પણ કેમ તમે આ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા આવા પતિ પામવાની અપેક્ષા રાખો છો? ઉજ્જવલ ચંદનને છોડી તમારે અંગને કીચડમાં લપેટવા ચાહો છો? સૂર્યના તેજનો પરિત્યાગ કરી દીવાની ચમક પામવા ચાહો છો? રેશમી વસ્ત્રો છોડી ચામડાથી તમારા શરીરને ઢાંકવા ચાહો છો? ઘરમાં વસવું છોડી ધૂણી ધખાવા ચાહો છો? અરે દેવેશ્વરી, જો તમે ઇન્દ્ર આદિ લોકપાલોને છોડી શિવ પ્રત્યે અનુરક્ત હો તો અવશ્ય રત્નોના ઉત્તમ ભંડારને ત્યાગી લોડું પામવાની ઈચ્છા રાખી રહ્યા છો. લોકમાં આ વાત સારી મનાઈ નથી. શિવની સાથે તમારો સંબંધ મને આ સમયે પરસ્પર વિરુદ્ધ દેખાય છે. ક્યાં તમે, જેના નેત્રો કમલ દલ સમાન શોભી રહ્યા છે, અને ક્યાં તે રુદ્ર જે 3 બદ્ધી આંખ ધારણ કરી રહ્યા છે. તમે તો ચંદ્રમુખી છો અને શિવ પંચમુખ કહ્યા છે. તમારા શિર પર દિવ્ય વેણી સર્પિણીથી શોભી રહી છે, પણ શિવના માથા ઉપર જે જટાજૂટ છે તે તો પ્રસિદ્ધ છે. તમારા અંગમાં ચંદનનો અંગરાગ છે અને શિવના શરીરમાં ચિતાની ભસ્મ છે.
ક્યાં તમારી સુંદર મૃદુ ઓઢણી અને ક્યાં શંકરના ઉપયોગમાં આવતી હાથીની ખાલ? ક્યાં તમારા અંગોની દિવ્ય આભૂષણ અને ક્યાં શંકરના સર્વાંગમાં લપેટાયેલા સર્પ? ક્યાં તમારી સેવા માટે ઉદ્ધત રહેવાવાળા બધા દેવતા અને ક્યાં ભૂતોએ દીધેલ બલિને પસંદ કરવાવાળા શિવ? ક્યાં મૃદંગનો મધુર ધ્વનિ અને ક્યાં ડમરૂનો સ્વર? ક્યાં ભેરીઓના સમૂહનો ગડગડાટ અને ક્યાં અશુંભ શૃંગીનાદ? તમારું આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય કદાપી નથી. જો તેની પાસે ધન હોય તો તે દિગંબર કેમ રહે? સવારીના નામ ઉપર તેની પાસે એક બુઢા બળદ સિવાય બીજું કોઈ સામગ્રી નથી. કન્યા માટે શોધતા વરોમાં જે નારીઓને સુખ દેવાવાળા ગુણ બતાવ્યા છે તેમાંનો એક પણ ગુણ બધી આંખવાળા રુદ્રમાં નથી. તમારા પરમ પ્રિય કામને પણ તે હર દેવતાએ દગ્ધ કરી દીધો છે અને તમારા પ્રત્યે તેનો અનાદર તો ત્યારે દેખાયો જ્યારે તે તમને છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. તેની કોઈ જાતિ જણાતી નથી. તેનામાં વિદ્યા તથા જ્ઞાનનો પણ પત્તો નથી. પિશાચ જ એના સહાયક છે અને વિષ તો તેના કંઠમાં દેખાય છે. તે સદા એકલા રહેવાવાળા અને વિશેષ રૂપથી વિરક્ત છે. આથી જ હરની સાથે તમારા મનને જોડવું જોઈએ નહીં. ક્યાં તમારા સુંદર હાર? ક્યાં તેના ગળામાં નરમુંડોની માળા? દેવી, તમારા અને હરના રૂપ આદિ એ બધા એકબીજાથી વિરુદ્ધ છે. એથી મને તો આ સંબંધ રૂચતો જ નથી. તો પણ જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. સંસારમાં જે કંઈ પણ ખરાબ વસ્તુ છે તે બધી જ તમે સ્વયં ઈચ્છવા લાગ્યા છો. એથી હું કહું છું કે તમે એ અસત વસ્તુ તરફથી મનને હટાવી લો. હવે તો બીજી રીતે ગમે તેમ કરો, મારે કંઈ કહેવા પણ નથી. વૃદ્ધ બ્રાહ્મણ વાત કરી પોતાની સ્થિર આંખોથી પાર્વતી સામે જોઈ રહ્યા ને પાર્વતીનો મનોભાવ ઉકેલી રહ્યા. તેજોમય પાર્વતી પદ્માસન સ્થિત વિપ્રની સામે જોઈ બેઠા હતા. વિપ્રના પ્રત્યેક વચને એમના મનનો રોષ વધતો જતો હતો. તેનું કથન પૂર્ણ થતાં કોપાયેલી પાર્વતી વિપ્ર તરફ જોઈને બોલ્યા, મહારાજ, આપનું કથન પૂર્ણ થયું? હા દેવી, હું કહી રહ્યો. જયા અને વિજયાને કોપિત પાર્વતીની મુખમુદ્રા સામે જોઈ રહ્યા. શિવને આપે જોયા છે? તેમને તો હું બહુ સારું ઓળખું છું. જોવાની વાત ક્યાં રહી? ના, નથી ઓળખતા. અને તમે વિપ્ર છો. વિપ્ર જ્ઞાની હોય, તમે જ્ઞાની નથી. જ્ઞાની આવું જ ન બોલે, ક્યારે ના બોલે. મેં વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. તમારી તેની પસંદગી સામે હોનહારની સંભવિતતા વ્યક્ત કરી છે. અને પાર્વતીએ એક પળ માટે આંખ મીચી ગયા. દૂર દૂર ગંગાના વહેતા નીરનો ધ્વનિ સંભળાતો હતો. જાણે શાંત સૌમ્ય ગંગા ભગવાન શિવના ગુણ ગાઈ રહ્યા હતા. કદી કદી વનપંખી ટવકી આભના પટાંગણમાં મીઠા પડઘા પાડતા હતા. એ સિવાય નીરવતા હતી. આંખો ઉગાડી પાર્વતી દેવી શું કરશે ને શું કહેશે એ પુરોગામી ખ્યાલે જયા વિજયા સ્થિર ઊભી રહી ગઈ હતી. ત્યાં પાર્વતી આંખો ઉગાડી. એ આંખોમાં પ્રચંડ રોષ હતો. તે વિપ્ર સમેત જયા અને વિજયાએ જોયા. વિપ્ર તેના આસન પરથી ડગ્યા જ ન હતા. ભાગ 15 તપ પડ્યા. પાર્વતીનો વેદનામય ચહેરો વિપ્ર તરફ નોંધાઈ રહ્યો અને રોષે ભરાઈ તે બોલી, બાબાજી, અત્યાર સુધી તો હું સમજતી હતી કે કોઈક બીજાના જ્ઞાની મહાત્મા આવી ગયા છે, પરંતુ હવે બધું સમજાઈ ગયું. આપને શું કહું? વિશેષમાં તો એ દશામાં છે કે જ્યારે આપ બ્રાહ્મણ છો. બ્રાહ્મણ દેવતા, આપ જે કંઈ કહ્યું તે બધું જ મારી જાણમાં છે, પરંતુ બધું જ જૂઠ છે. કંઈ સત્ય નથી. આપે કહ્યું હતું કે શિવને હું જાણું છું. જો આપની એ વાત સાચી હોય તો આપ આવી યુક્તિ અને બુદ્ધિ વિરુદ્ધ વાત કરો નહીં. એ વાત ઠીક છે, ક્યારેક ક્યારેક મહેશ્વર પોતાની લીલા શક્તિથી પ્રેરિત થઈ તથાકથિત અદ્ભુત વેશ ધારણ કરે છે, પરંતુ વાસ્તવમાં તો તે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તેઓએ સ્વેચ્છાએથી જ શરીર ધારણ કર્યું છે. આપ બ્રહ્મચારીનું ધારણ કરી મને ઠગવા માટે તૈયાર થઈને આવ્યા છો. અનુચિત તથા અસંગત યુક્તિઓનો આશ્રય લઈ છળ કપટયુક્ત વાતો કરી રહ્યા છો. હું ભગવાન શંકરના સ્વરૂપને સારી પેઠે જાણું છું. એથી યથાયોગ્ય વિચાર કરીને તેના તત્વનું વર્ણન કરું છું.
શિવજી નિર્ગુણ બ્રહ્મ છે, કારણવશ સગુણી થઈ ગયા છે, જે નિર્ગુણ છે. બધા ગુણ જેના સ્વરૂપભૂત છે તેની જાતિ કેવી રીતે હોઈ શકે? ભગવાન સદાશિવ બધી વિદ્યાઓનો આધાર છે. તો પછી એ પૂર્ણ પરમાત્માને કોઈ વિદ્યાનું શું કામ? વેદનું પ્રદાન કર્યું, એથી એમના સિવાય ઉત્તમ પ્રભુ કોણ હોઈ શકે? જે બધાની આદિ કારણ છે, તેની અવસ્થા અથવા આયુષ્યના તોલમાપ કેમ થઈ શકે? પ્રકૃતિ તેનાથી ઉત્પન્ન થઈ છે, ત્યારે તેની શક્તિનું બીજું કયું કારણ હોઈ શકે? તેને ભગવાન શંભુ પ્રભુ શક્તિ, ઉત્સાહ શક્તિ ને મંત્ર શક્તિ, આ ત્રણેય અક્ષય શક્તિનું પ્રદાન કરે છે. ભગવાન શિવના ભજનથી જ જીવ મૃત્યુને જીતી લે છે અને નિર્ભય થઈ જાય છે. તેથી ત્રણેય લોકમાં તેઓ મૃત્યુંજય નામે પ્રસિદ્ધ છે. તેમના જ અનુગ્રહથી વિષ્ણુ વિષ્ણુત્વને, બ્રહ્મા બ્રહ્મત્વને અને દેવતા દેવત્વને પ્રાપ્ત થયેલા છે. શિવજીનો પક્ષ લઈ બહુ બોલવાથી શો લાભ? તે ભગવાન સ્વયં જ મહાપ્રભુ છે. કલ્યાણરૂપી શિવની સેવાથી અહીં કયો મનોરથ સિદ્ધ નથી થઈ શકતો? એ મહાદેવજી પાસે કઈ વાતની કમી છે, જેથી તે સદાશિવ સ્વયં મને પામવાની ઈચ્છા કરે? જો શંકરની સેવા ન કરે તો મનુષ્ય 7 જન્મો સુધી દરિદ્ર રહે છે, ને તેમની સેવાથી સેવકને લોકમાં કદી નષ્ટ ન થવાવાળી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જેની સામે 8 સિદ્ધિઓ નિત્ય આવી શિર નમાવી એ ઈચ્છાથી નૃત્ય કરે છે કે તે ભગવાન અમારા ઉપર પ્રસન્ન થઈ જાય, તેના માટે કોઈ વસ્તુ દુર્લભ કેમ હોઈ શકે? કદાચ અહીં માંગલિક કહેવાતી વસ્તુઓ શંકરનું સેવન નથી કરતી, તથાપિ તેમના સ્મરણ માત્રથી બધાનું મંગલ થઈ જાય છે. જેની પૂજાના પ્રભાવથી ઉપાસકની બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે, એવા સદા નિર્વિકાર રહેવાવાળા પરમાત્મા શિવમાં વિકાર ક્યાંથી આવી શકે? જે પુરુષના મુખમાં નિરંતર શિવ આ મંગલમય નામ નિવાસ કરે છે, તેના દર્શન માત્રથી જ અન્ય બધું પવિત્ર થઈ જાય છે. આપે કહ્યું છે કે તેઓ ચિત્તાની ભસ્મ લગાવે છે, પરંતુ જો તેમની લગાવેલી ભસ્મ અપવિત્ર હોય તો તેમના શરીર પરથી ઉખડી ભોંય પડેલ એ ભસ્મ દેવગણો સદા પોતાના માથા પર કેમ ધારણ કરે? શિવના અંગના સ્પર્શ માત્રથી અપવિત્ર વસ્તુ પણ પવિત્ર થઈ જાય છે. મહાદેવ સગુણ હોય, ત્રણેય લોકના કરતા, ભરતા અને હરતા છે. નિર્ગુણ રૂપમાં શિવ કહેવડાવે છે, તે બુદ્ધિના પૂર્ણ રૂપથી કેવી રીતે જાણી શકાય? પરબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ રૂપ છે, તેને આપ જેવા બહિર્મુખ લોકો કેવી રીતે જાણી શકો? જે દુરાચારી અને પાપી છે, તેઓ દેવતાઓથી બહિષ્કૃત બની જાય છે. આવા લોકો નિર્ગુણ શિવ તત્વને નથી જાણતા. જે પુરુષ તત્વને ન જાણવા કારણ અહીં શિવની નિંદા કરે છે, તેના જન્મભરના સારાય સંચિત પુણ્ય ભસ્મ બની જાય છે. આપે અહીં સંચિત તેજસ્વી મહાદેવજીની નિંદા કરી છે અને મેં આપની પૂજા કરી છે, એથી મારે પાપ ભાગી બનવું પડી છે. શિવદ્રોહીને જોઈને વસ્ત્ર રહિત સ્નાન કરવું જોઈએ. શિવદ્રોહીનું દર્શન થઈ જવાથી પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને આટલું કહેતા તો પાર્વતીજીએ એ બ્રાહ્મણ પર વધુ ને વધુ ક્રોધિત થઈ ઉઠ્યા. પણ વિપ્ર તો ડોક લંબાવી પાર્વતી તરફ પોતાના વૃદ્ધ અર્ધ ઉગાડી કાયા પાર્વતી તરફ ઢાળી ભોંય પડેલ પોતાના દંડને નિશ્ચિત ભાવથી રમાડતા હતા. કદી આંખમાં પ્રસન્નતા ઉભરાઈ આવતી તો એક બાજુ દ્રષ્ટિપાત કરી એ ભાવનાના પૂરને ઢોળી આંખોમાં પૂર્વવત શિવ વિરોધી ભાવ લહેરાવે જતા હતા ને શાંતિથી પાર્વતીના વચનો સાંભળતા હતા. વિપ્રદેવની આ સ્થિરતા, શાંતિ અને શિવ વિરોધી મુખ ભાવ પાર્વતીને અધિક રૂષ્ટ કરતા હતા. હમણાં જ શાંત પડેલ ચિંતામાંથી રાખ પવનની સાથે ઉડી ચક્કર ઘૂમતી ઊંચે આગમાં ઉડતો તેને વિપ્ર ક્યાંય સુધી અવલોકી રહેતા. હવે તો તેના કંઠમાંથી અપાર ક્રોધ ચડી રહ્યો છે. એવા પાર્વતી બોલ્યા, અરે રે દુષ્ટ, તે કહ્યું હતું કે હું શિવને જાણું છું, પરંતુ નક્કી જ તું એ સનાતન શિવને પછાણતો નથી. ભગવાન રુદ્રને તું જેવો કહે છે તેવા કેમ ન હો? તેના જેવા બહુ સંખ્યામાં રૂપ કેમ ન હોય? સત્ય પુરુષોના પ્રિયતમ નિત્ય નિર્વિકાર ને ભગવાન શિવ જ મારા અભિષ્ટ દેવ છે. બ્રહ્મા અને વિષ્ણુ પણ ક્યારેય તે મહાત્મા હર સમાન થઈ શકતા નથી.
તો પછી બીજા દેવતાઓની તો વાત જ ક્યાં છે? કેમ કે તેઓ સદા કલાને આધીન છે. આ રીતે મારી શુદ્ધ બુદ્ધિથી તત્વત વિચારી હું શિવ માટે વનમાં આવી ભારે તપસ્યા કરી રહી છું. તે ભક્ત વત્સલ સર્વેશ્વર શિવ જ અમારા બધાના પરમેશ્વર છે. દિનો પર અનુગ્રહ કરવાવાળા છે. મહાદેવજીને પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે. આવું કથી ગિરિરાજ કુમારી પાર્વતી મુખ બની ગઈ અને નિર્વિકાર ચિત્તથી ભગવાન શિવનું ધ્યાન કરવા લાગી. દેવીની વાત સાંભળી તે બ્રહ્મચારી બ્રાહ્મણ ફરી કંઈ બોલવા તૈયાર થયા ત્યાં જ શિવમાં આસક્ત ચિત્ત હોવા કારણ એમની નિંદા સાંભળવાથી વિમુક્ત થયેલી પાર્વતી પોતાની સખી વિજયા સામે જોઈ શીઘ્ર બોલી, સખી, આ અધમ બ્રાહ્મણને યત્નપૂર્વક રોકો. તે ફરી કંઈ કહેવા માગે છે. તે કેવળ શિવની નિંદા જ કરે છે. ન કેવલમ ભવેત પાપમ નિંદા કર્તૃ શિવસ્ય હિ યો વૈ શૃણોતિ તનિંદામ પાપ ભાકસ ભવેદિહ. કેવળ એને જ પાપ નથી લાગતું એ નિંદાને સાંભળે છે, તે પણ પાપ ભાગી બને છે. ભગવાન શિવના ઉપાસકે ઈચ્છવું જોઈએ કે તેઓ શિવની નિંદા કરવા વાળાનો વધ કરે. જો તે બ્રાહ્મણ હોય તો તેને અવશ્ય જ ત્યાગી દે અને સ્વયં એ નિંદાના સ્થાનથી શીઘ્ર દૂર ચાલ્યા. આ દુષ્ટ બ્રાહ્મણે ફરી શિવની નિંદા કરશે. બ્રાહ્મણ હોવા કારણે તે વધ્ય નથી તો વધ્ય તો છે જ નહીં, એટલે ત્યાગી દેવા યોગ્ય છે. કોઈ પણ રીતે તેનું મોં પણ જોવું જોઈએ નહીં. આ સ્થાનને છોડી આપણે લોકો આજે જ કોઈ બીજા સ્થાનમાં જલ્દીથી ચાલ્યા જઈએ, જેથી ફરી આ અજ્ઞાનીની સાથે વાત કરવાનો અવસર પણ ના આવે. અને અન્યત્ર જવા જયા પાર્વતીએ કદમ ઉઠાવ્યા. ત્યાં જ શિવે પોતાના સાક્ષાત સ્વરૂપથી પ્રગટ થઈ પ્રિય પાર્વતીનો હાથ પકડી લીધો. પાર્વતી જેવા સ્વરૂપનું ધ્યાન ધરતી હતી તેવું સુંદર રૂપ ધારણ કરી શિવજીએ તેને દર્શન આપ્યું. લજ્જાવશ પાર્વતીએ પોતાનું મોં નીચું કરી દીધું અને ભગવાન શિવ પાર્વતી તરફ જોઈ બોલ્યા, પ્રિયે, મને છોડી ક્યાં જશો? હવે હું કદી તમારો ત્યાગ નહીં કરું. કહી શિવજી યુગો પહેલા સામે આસન આપી બેસાડ્યા. પછી અને દક્ષ યજ્ઞમાં ઉમાના ભસ્મીસાત થયા પછી એકાકી બ્રહ્માંડ વિહરવા પરની પોતાની હાલત સ્મરીને બોલ્યા, જાણે એ વસ્તુનો પોતાને કોઈ જ રંજ કે ઉદ્વેગ નથી ને વ્યર્થ જ શિવ આ ભૂતકાલીન સ્મૃતિએ વ્યથિત થાય છે. આથી ભાવ વિભોર સૌજન્યશીલ એક મીઠી દ્રષ્ટિ શિવ સામે કરી તે સિવાય સમેટી લીધી ને શિવ આગળ બોલ્યા, હું પ્રસન્ન છું, વર માગો. મને તમારા માટે કોઈ જ અદેય નથી. એવી આજથી હું તપસ્યાના ધનથી ખરીદાયેલ તમારો દાસ છું. તમારા સૌંદર્યે પણ મને મોહિત બનાવી દીધો છે. હવે તમારા વિના મને એક ક્ષણ પણ યુગ સમાન લાગે છે. લજ્જા છોડો. તમે તો મારા સનાતન પત્ની છો, ગિરિરાજ નંદિની મહેશ્વરી. મેં જે કંઈ કહ્યું હતું તેના પર શ્રેષ્ઠ બુદ્ધિથી વિચાર કરો. પાર્વતી, ઘણા પ્રકારે મેં તમારી વારંવાર પરીક્ષા લીધી છે. લોકલીલાનું અનુસરણ કરવાવાળા મને સ્વજનને ક્ષમા કરી દો. શિવે, તમારા જેવી અનુરાગિણી મને બીજી કોઈ દેખાતી નથી. હું સર્વજ્ઞ તમારે આધીન છું. તમારી ઈચ્છા પૂર્ણ હો પ્રિય, મારી પાસે આવો. તમે મારા પત્ની છો અને હું તમારો પતિ છું. તમારી સાથે હું શીઘ્ર જ આપણા નિવાસ સ્થાન ઉત્તમ પર્વત પર કૈલાસ પર ચાલીશ. દેવાધિદેવના આવા વચનો સાંભળી પાર્વતી દેવી આનંદમગ્ન થઈ ઉઠ્યા. તેમનું તપસ્યાવાળું પહેલાનું બધું કષ્ટ મટી ગયું. સતી સાધ્વી પાર્વતી બધીએ થકાવટ દૂર થઈ ગઈ. તેમનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તે બહુ સુખનો અનુભવ કરવા લાગી. પછી એ મહાસાધ્વી શિવાએ નિકટ જ ઉભેલા ભગવાન શિવને કહ્યું, દેવેશ, આપ મારા સ્વામી છો પ્રભુ. પૂર્વકાળમાં આપે જેને માટે હર્ષપૂર્વક દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો હતો તેને કેમ વિસરી ગયા હતા? તે જ આપ છો અને તે જ હું છું. દેવેશ્વર, તારકાસુરથી દુઃખ પામવાવાળા દેવતાઓનું કષ્ટ તમારો અને મારો પુત્ર જ મિટાવી શકશે. આપ મારા ભવોભવના પતિ છો
હવે આપની આજ્ઞા લઈ હું મારા પિતાને ઘરે જાઉં છું. હવે આપ આપના વિવાહરૂપ પરમ ઉત્તમ વિશુદ્ધ યજ્ઞને સર્વત્ર વિખ્યાત કરો. નાથ, આપ મારા પિતા હિમવાનના પાસે ચાલો અને યાચક બની તેમની પાસે મારી યાચના કરો. લોકોમાં મારા પિતાનો યશ ફેલાવતા આપે એમ કરવું જ રહ્યું. આ રીતે આપ મારા ગૃહસ્થાશ્રમને સફળ બનાવો. હવે આપ પ્રસન્નતાપૂર્વક ઋષિઓથી મારા પિતા સાથે બધી વાતની જાણકારી કરાવો ને પછી મારા પિતા પોતાના ભાઈ બંધુઓ સાથે આજ્ઞાનું પાલન કરશે, એમાં સંદેહ નથી. જ્યારે હું પહેલા પ્રજાપતિ દક્ષની કન્યા હતી અને મારા પિતાએ આપના હાથમાં મારો હાથ દીધો હતો, એ સમયે શાસ્ત્રોક્ત વિધિથી વિવાહનું કાર્ય પૂરું નહોતું કર્યું. મારા પિતા દક્ષે ગ્રહોની પૂજા કરી ન હતી, એથી એ વિવાહમાં ગ્રહ પૂજન વિષયક બહુ ભારે ત્રુટિ રહી ગઈ હતી. એથી પ્રભુ આ વેળા દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે આપ શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ કાર્યનું સંપાદન કરજો. વિવાહની જેવી રીત છે તેનું પાલન આપે અવશ્ય કરવું જોઈએ. મારા પિતા હિમવાનને એ સારી પેઠે જ્ઞાત થઈ જવું જોઈએ કે મારી પુત્રીએ શુભકારક તપસ્યા કરી છે. પાર્વતીના મીઠા બોલ સાંભળી પ્રસન્નચિત્ત સદાશિવ હસતા હસતા પ્રેમપૂર્વક બોલ્યા, દેવી, મારી આ ઉત્તમ વાત સાંભળો. તે ઉચિત ને મંગલકારક છે, તેને સાંભળી તેમ જ કરો. બ્રહ્મા આદિ જેટલા પણ પ્રાણી છે તે બધા અનિત્ય છે. આ બધું જે કંઈ દેખાય છે તેને નશ્વર સમજો. હું નિર્ગુણ પરમાત્મા જ ગુણોથી યુક્ત થઈ એકથી અનેક થઈ ગયો. જે પોતાના પ્રકાશથી રહેવાવાળા થયા છે તે પરમાત્મા હું બીજાઓને પ્રકાશથી પ્રકાશિત હોવાવાળો થઈ ગયો. દેવી, હું સ્વતંત્ર છું, પણ તમે મને પરતંત્ર બનાવી દીધો. બધા કર્મો કરવાવાળી પ્રકૃતિ અને મહામાયા તમે છો. આ બધું જગત માયામય રચ્યું ગયું છે. મેં સર્વાત્મા પરમાત્માએ પોતાની ઉત્તમ બુદ્ધિ દ્વારા તેને ધારણ કરી રાખ્યું છે. સર્વત્વ પરમાત્મા ભાવ રાખવાવાળા સર્વાત્મા પુણ્યવાનોને એની પોતાની ભીતર સિંચ્યું છે તથા તે ત્રણેય ગુણોથી આવેષ્ટિત છે. દેવી, કોણ મુખ્ય ગ્રહ છે, કેવો ઋતુ સમૂહ છે, અથવા કયા બીજા ઉપગ્રહ છે? આ સમયે તમે શિવ માટે શું કહ્યું છે? કયા કર્તવ્યનું વિધાન કર્યું છે? ગુણ અને કાર્યના ભેદથી આપણે બંને જગતમાં ભક્ત વત્સલતા કારણે ભક્તોને સુખ દેવા હેતુ અવતાર ધારણ કરે છે. તમે રજ સત્વ તમો મયી સૂક્ષ્મ પ્રકૃતિ છો. સદા વ્યાપાર કુશળ સગુણ અને નિર્ગુણ પણ છો. હું અહીં ભૂત માત્રનો આત્મા નિર્વિકાર અને નિરીહ છું. ભક્તની ઈચ્છાથી મેં શરીર ધારણ કરી છે. શૈલજા, હું તમારા પિતા પાસે હિમવાન પાસે નહીં જઈ શકું તથા ભિક્ષુક થઈ કોઈ રીતે તેની પાસે યાચના પણ નહીં કરી શકું. ગિરિરાજ નંદિની મહાન ગુણોથી અત્યંત ગૌરવશાળી મહાત્મા પુરુષ પણ પોતાની મુખેથી દેહી દો વાત કથવા પર તત્કાલ લઘુતાને પામે છે. કલ્યાણી, આવું જાણી મારે માટે હવે શું કહે છે? ભદ્રે, તમારી આજ્ઞાથી મારે બધું કંઈ કરવું છે, એથી તમારી મરજી હોય તેમ કરો. નાથ, આપ આત્મા છો અને હું પ્રકૃતિ છું. આ વિષયમાં વિચાર કરવા જેવી કંઈ વાત નથી. આપણે બેઉ સ્વતંત્ર અને નિર્ગુણ હોવા છતાં ભક્તોને આધીન હોવા કારણ સગુણી થઈ જઈએ છીએ. પ્રભુ, આપે પ્રયત્નપૂર્વક મારી પ્રાર્થના અનુસાર કરવું જોઈએ. શંકર, આપ મારા માટે યાચના કરો અને હિમવાનને દાતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરો. હું સદાય આપની ભક્ત છું, તેથી મારા પર કૃપા કરો. નાથ, સદાય જન્મો જન્મ હું આપની પત્ની થતી રહી છું. આપ પરબ્રહ્મ પરમાત્મા છો, નિર્ગુણ છો, પ્રકૃતિથી પર છો, નિર્વિકાર, નિરીહ અને સ્વતંત્ર પરમેશ્વર છો. તથાપિ ભક્તોના ઉદ્ધારમાં સંલગ્ન બની અહીં સગુણ બની જાઓ છો. સ્વાત્મારામ થઈને પણ લીલા વિહારી બની જાઓ છો. કેમ કે આપ વિચિત્ર લીલાઓ કરવાવાળા કુશળ છો. મહાદેવ, હું બધી રીતે આપને જાણું છું, સર્વજ્ઞ. હવે વધુ કહેવાથી શો લાભ? આપ મારા પર દયા કરો. નાથ, મહાન અદ્ભુત લીલા કરી લોકમાં આપના સુયશનો વિસ્તાર કરો.
જેને ગાઈ ગાઈ લોક અનાયાસે જ ભવસાગર તરી જાય. અને મસ્તક ઝુકાવી પાર્વતી ચૂપ થઈ ગયા કે પ્રસન્ન થતા શિવ બોલ્યા, દેવી, હું તમારું કથન સ્વીકારું છું. તમારા કહેવા પ્રમાણે જ લોકલીલા આચરીશ. કહી શિવ અંતર્ધ્યાન થઈ કૈલાસ પર્વત પર આવ્યા. પણ ચિત્ત પાર્વતી તરફ ખેંચાઈ ગયું. કૈલાસ પર પધારેલા શિવજીને પ્રસન્નચિત્ત જોઈ નંદી, ભૈરવ આદિ ગણ તેની સમીપ આવ્યા અને નમીને બોલ્યા, દેવેશ, આપને અત્યંત પ્રસન્ન જોઈ અમારામાં ચિત્તમાં પણ આનંદ થાય છે. આટલી પ્રસન્નતા અમે આપનામાં ક્વચિત જ નિહાળી છે. જો તેનું હાર્દ અથવા કૃપા કરો તો અમે રાજી થઈએ. નંદી, ભૈરવ, તમને એ સાંભળી પ્રસન્નતા થશે કે ગત જન્મમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારો અનાદર થવા કારણે યોગાગ્નિથી ભસ્મીભૂત બનેલા શિવા હિમાલય પર્વતને ત્યાં પુત્રી રૂપે અવતરેલા. તેમણે મને પામવા 3000 વર્ષ સુધી વનમાં એક પગે સળગતા અગ્નિ પાસે ઊભા રહી ઢાળ વરસાદ સહી મારું તપ કર્યું. મને પામવા જ આ તપ આચર્યું છે એ જાણવા સારું મેં સપ્તર્ષિઓને પાર્વતી પાસે મોકલ્યા. ત્યાં છલનાપૂર્વક સપ્તર્ષિઓ મારી આજ્ઞાથી મારી બહુ નિંદા કરી, છતાં શિવા અડગ રહ્યા. એથી જ આપની આ પ્રસન્નતા દિશતી લાગે છે. હજુ આગળ કહું, સાંભળો. સપ્તર્ષિઓ પાછા આવ્યા અને મારામાં શિવની અનન્યતાને તપ સાધનાની વાત કરી. હું રાજી થયો. તો પણ શિવાની એક વધુ કસોટી કરવા તેમની પાસે વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્મચારીના રૂપે હું ગયો. ત્યાં મેં મારી પ્રસન્નતા અને વર નહીં પામવા બદલ મારી આંખ સામે પાર્વતીને અગ્નિ સ્નાન કરતા જોયા. પણ તપના પ્રભાવે તે અગ્નિ ચંદન સમાન શીતળ બની જતા પાર્વતી સાજા તાજા બહાર આવ્યા. વાહ, ધન્ય છે એ તપસ્યાને. પછી મેં મારી શિવની બહુ નિંદા આદરી. ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુના વખાણ કર્યા. તેને પતિ તરીકે મેળવવા કહ્યું. પણ શિવ નિંદા સાંભળવા બદલ એ સ્થાન છોડી જવા તૈયાર થયા. ત્યારે હું મૂળ સ્વરૂપે પ્રગટ થયો ને પાર્વતીને વરદાન આપી આવ્યો છું. હવે મારા વિવાહની તૈયારીઓ કરીએ. ચાલો, ગાતા બજાવતા મિષ્ટ પદાર્થો ખાવા હિમવાનને ત્યાં જવાનો, તે શિવાનો આપની સજોડે દર્શન કરવાનો લાવો લેશે. પૂછડીને ભૈરવ બોલે, આ સમાચાર હું બધા ભૂત પ્રેત સમાજને આપી આવું. નંદીગણ બોલે, ડાકીની, શાકીની ને પિશાચીનીને નહીં, એના વિના શંકરના ગીત ભલા કોણ ગાશે? ભૈરવ ગણ બોલે. સાંભળી વૃષભ પણ હર્ષમાં ચારે પગે બેઠો થઈ ગયો કે શિવ બોલ્યા, વૃષભ, તું નિશ્ચિંત રહે. તારા વિના હું અને શિવા બેસું કોના પર? તારા માટે તો અદ્ભુત શણગાર કરાવવાનો છે. સાંભળી હર્ષભર્યું વૃષભ ભાંભર્યો અને પાછો મૂળ સ્થાને બેસી વાગોળવા માંડ્યો. હિમાલય તરફ મોં રાખીને ભૈરવ નંદી બોલે, ચાલો આપણે ભગવાન શિવની જાનમાં બજાવવાના વાજિંત્રો, ભૈરી, શ્રીંગ, ઘૂંઘળ આ બધું સજ્જ કરીએ. ડમરું એ તો સર્વપ્રથમ છે. એ વાગશે ત્યારે તો બધા ભૂત પ્રેત ઉપસ્થિત થશે. તારાને મારા કહેવાથી ભૂત પ્રેત પિશાચ ડાકીની, શાકીની કે યોગીની નહીં આવે. હું તો ડોકમાં રૂંડમાળા પહેરીશ. ના પહેરાય એ હક શિવજીનો છે. તો હાથમાં લોહી ભર્યું ખપ્પર રાખીશ. એ ઠીક ગણાયને શોભા ભરી દેખાય. પણ એક વાત તો પ્રથમ વિચાર કરી રાખવાનો રહે છે. શાનો? ભગવાન ભૂતનાથ આમ કરતા કરતા ક્યાંક સમાધિમાં ના બેસી જાય. હા, જો એમ થશે તો ત્યાં પાર્વતી વાટ જોતા બેઠા રહેશે ને બીજા કલ્પ પર્યંત. નહીં ભૈરવ, હું વિવાહ પહેલા કરી સમાધિમાં બેસીશ નહીં. માટે વિવાહની ઉમંગથી તૈયારી કરો. ભગવાન બોલે. નંદીને ભૈરવ બેઉ નાચી ઉઠ્યા. એ પળોમાં પાર્વતી મહાદેવનું નામ સ્મરણ કરતી પિતાના ઘર તરફ જતી હતી. પાર્વતીનું આગમન સાંભળી મેના અને હિમવન દિવ્ય રથ પર આરૂઢ થઈ હર્ષથી વિહવળ બનીને ચાલ્યા. પુરોહિત, પૂર્વાસી, અનેકાનેક સખીઓ અને અન્ય સંબંધીઓ પણ આવી પહોંચ્યા. પાર્વતીના ભાઈ મૈનાક પર્વત આદિ ભારે હર્ષથી જય જયકાર કરતા જતા પાર્વતીને ઘરે લઈ જવા આવ્યા. પાર્વતી પોતાના નગરની નિકટ આવી. નગરમાં પ્રવેશ કરવા સમય દેવી શિવાએ માતા પિતાને જોયા. તે અત્યંત પ્રસન્ન અને વિહવળ ચિત્ત બની દોડ્યા આવતા હતા. તેમને જોઈ હર્ષભર કાલીએ સખીઓ સાથે તેમને પ્રણામ કર્યા. માતા પિતાએ પૂર્ણ આહ્લાદથી આશીર્વાદ દીધા અને મેનાએ પુત્રીને છાતીએ લગાવી હર્ષથી ગદગદ બની જતા કહ્યું, મારી પુત્રી. તે પછી પોતાના ઘરની બીજી સ્ત્રીઓ તથા ભામિનીઓને
ભારે પ્રસન્નતાથી સાથે પ્રેમપૂર્વક તેને ભુજાઓમાં લપેટી ભેટીને કહેવા લાગી, દેવી, તમે આપણા કુળનો ઉદ્ધાર કરવાવાળા ઉત્તમ કાર્યને સારી રીતે સિદ્ધ કર્યું છે. તમારા સદાચરણથી અમે બધા લોકો પવિત્ર થઈ ગયા. તમારા સમાન અવની પર અન્ય નારી જ નથી. તમારી જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. લોકોએ ચંદન અને સુંદર ફૂલોથી પાર્વતીનું આનંદભેર પૂજન કર્યું. આ ધન્ય પળ જોવા આવેલ દેવગણોએ વિમાનમાંથી દેવીને નમસ્કાર કર્યો ને પોતાના પર ફૂલોની વૃષ્ટિ કરી સ્તુતિ થઈ. પછી બ્રાહ્મણ સખીઓ અને બીજી સ્ત્રીઓએ ઘર ભીતર પ્રવેશ કરાવ્યો. સ્ત્રીઓએ તેમના પર બહુ કિંમતી જણસો ન્યોછાવર કરી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, નિમવાને બ્રાહ્મણોને દાન આપ્યા અને મંગળ પાઠ કરાવે ને દેવી પાર્વતી ઘરના આંગણામાં પ્રસન્નતાપૂર્વક સૌને દ્રષ્ટિગોચર થયા અને બેઠા. ખૂબ જ સરસ આજનો શિવ મહાપુરાણ ભાગ અહીંયા સંપન્ન થાય છે. ભાગ 16 આવતીકાલે આપણે લઈશું. વધુને વધુ વ્યક્તિઓ હવે આ શિવ મહાપુરાણની રસપ્રદ કથાનું પાન કરવા આવતીકાલે પધારે એવી અપેક્ષાઓ રાખું. અને હવે આપણે થોડી સ્પીડ ઝડપ લાવવા માટે પ્રયાસ કરીશું, તો કાલે 2 ભાગમાં કથા વધુ પ્રમાણમાં લઈશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. મિત્રો વધુને વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ.